કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ ગુજરાતમાં દારૂબંધીની જે લીલા લહેર થઈ રહી છે એને લઈને નિવેદનો કર્યા હતા. ત્યારબાદ ગૃહ રાજ્યમંત્રી ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવીએ એના પર પ્રહાર પણ કર્યા હતા અને એના વિસ્તારમાં જઈને એક રેલીનું પણ આયોજન કર્યું હતું એમ પણ કહી શકાય છે. હવે કોંગ્રેસના નેતાઓ અને સત્તા પક્ષ સામે સામે આવી ગયા છે આ મુદ્દાને લઈને કે ગુજરાતમાં દારૂબંધી છે કે નથી. દર્શન નાયક કોંગ્રેસના દક્ષિણ ગુજરાતના લીડર છે, તેઓ દ્વારા પણ સુરતની ખાલી વાત કરીએ, સુરત જિલ્લામાં દારૂના અડ્ડાઓ જે ચાલે છે તેની એક લિસ્ટ એમની પાસે છે. દર્શન નાયક અમારી સાથે ઉપસ્થિત છે, તેમની સાથે વાત કરીશું. દર્શનભાઈ, ગુજરાત તકમાં આપનું સ્વાગત છે. જે લિસ્ટ આપણે તૈયાર કર્યું છે, કેવી રીતે તૈયાર કર્યું છે અને દારૂબંધી વાળા ગુજરાતમાં આ શરાબ માફિયાઓની બુટલેગરોની લિસ્ટ ક્યાંથી આવે છે? ગાંધી અને સરદારના ગુજરાતમાં દારૂબંધી એ સમાજમાં એક ચોક્કસ રીતે સમાજની સારી રચના થાય અને સમગ્ર ગુજરાતનું ગૌરવ જળવાય એ અનુસંધાનમાં દારૂબંધીનો અમલ સ્પષ્ટ રીતે તમામ સરકારો કરતી હતી. પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી છાના છુપાઈને કે ગેરકાયદેસર રીતે દારૂ પીવાતો હતો, વેચાતો હતો. પરંતુ છેલ્લા 15 વર્ષમાં જે પોલીસ વિભાગની જવાબદારી છે અને એની સાથે સાથે સરકારની જવાબદારી છે કે કોઈ પણ સંજોગોમાં દારૂ બંધ થવો જોઈએ. પરંતુ તમે સમગ્ર સુરત જિલ્લાનો અભ્યાસ કરો તો મેં 25/11/2024ના રોજ 18/3/2025ના રોજ માનનીય મુખ્યમંત્રી, માનનીય ગૃહમંત્રી, માનનીય ગુજરાત પોલીસના વડાને સુરત જિલ્લામાં તમામ તાલુકાઓમાં ઠેર ઠેર જગ્યાએ એ ગામડું હોય કે તાલુકા કક્ષાએ હોય કે સમગ્ર ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં જે રીતે દારૂ, ડ્રગ્સ, ચરસ, તાળી એના મોટા પ્રમાણમાં વેચાણ ચાલી રહ્યું છે એ તાત્કાલિક અસરથી બંધ થવું જોઈએ. પરંતુ આ સરકારનો પોલીસ વિભાગ અને એના મેળાપીપણામાં જે બુટલેગરો સાથે જે અધિકારીઓ અને વહીવટદારો જે મેળાપીપણામાં સમગ્ર રેકેટ ચલાવી રહ્યા છે એના કારણે સમગ્ર સુરત જિલ્લામાં ઠેર ઠેર ઘરે ઘરે દારૂની હાથડીઓ ધમધમી રહી છે. આજે પણ તમે જો દેશી દારૂની ભઠ્ઠીઓ અને ટાળીની મેન્ડ્રેક્સની ગોળીઓ તમે માગો ત્યાં તે જગ્યાએ મળે એ પરિસ્થિતિ સમગ્ર સુરત જિલ્લામાં જોવા મળે છે. માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રીએ એક જાહેર સભામાં એવી જાહેરાત કરી કે ગુજરાતના કોઈ પણ ખૂણામાં દારૂ, ડ્રગ્સ, ટાળી કે મેન્ડ્રેક્સ નશાકારક કોઈ પણ વસ્તુ વેચાતી હોય તો મને ટેલિફોનિક, મૌખિક કે લેખિતમાં જાણ કરવામાં આવે તો ગુજરાતના લોકોના હિતમાં, યુવાનોના લોકોના હિતમાં, સમાજના લોકોના હિતમાં હું તાત્કાલિક અસરથી 24 કલાકની અંદર રેડ પડાવું. એક ગુજરાતના નાગરિક તરીકે, એક સુરત જિલ્લાના નાગરિક તરીકે અને સુરત જિલ્લાના લાખો લોકોનું હિત ન જોખમાય એ અનુસંધાનમાં મેં 2/12ના રોજ ફરીવાર પત્ર લખીને એમને વિનંતી કરી અને તમારી નજર સમક્ષ કોઈ રાજકીય પાર્ટી દ્વારા નહીં, કોઈ સામાજિક આગેવાનો દ્વારા નહીં, કોઈ પત્રકાર મીડિયા દ્વારા નહીં, પરંતુ સુરત જિલ્લાના પોલીસ વડા દ્વારા, આરટીઆઈ દ્વારા મને જે માહિતી આપવામાં આવી હતી એ માહિતી એક ચોંકાવનારી માહિતી છે કે કામરેજ તાલુકામાં 90થી વધુ બુટલેગરો, પલસાણા તાલુકામાં 125થી વધુ બુટલેગરો, ઓલપાડ તાલુકામાં 75થી વધુ બુટલેગરો, માંગરોળ તાલુકામાં 60થી વધુ બુટલેગરો, મહુવા તાલુકામાં 65થી વધુ બુટલેગરો, ઉમરપાડા તાલુકામાં 30થી વધુ બુટલેગરો, બારડોલી ટાઉન થઈને 130થી વધુ બુટલેગરો, એટલે સમગ્ર સુરત જિલ્લામાં 538 લિસ્ટેડ બુટલેગરો. તમે કલ્પના કરો કે એકની ઉપર 30થી 40 જેટલા લિસ્ટેડ બુટલેગરોના કેસો નોંધાયેલા છે. નવાઈની વાત એ છે કે તમે કલ્પના કરો કે કેટલા વર્ષોથી એ દારૂ વેચતા હશે, કેટલા લાખો લીટર દારૂ વેચ્યો હશે અને લાખો લીટર દારૂ આ કઈ જગ્યાએ વેચાયો, કોણે પીધો અને એને લીધે સુરત જિલ્લાના કેટલા યુવાનો મોતના ખપ્પરમાં ડૂબી ગયા હશે. એટલે સમગ્ર બાબતમાં લોકોનું હિત જળવાય એ અનુસંધાનમાં મેં પત્ર લખ્યો હતો. પોલીસ વિભાગને પણ વારંવાર મેં રજૂઆત કરી કે આ વિભાગમાં જે અધિકારીઓ સુરત જિલ્લામાં લગભગ ઘણા પોલીસ સ્ટેશનોમાં વહીવટદારો આજે કેટલા વર્ષોથી નોકરી કરે છે. પોલીસ અધિકારીઓ પણ એક પોલીસ સ્ટેશનમાં 3 વર્ષથી વધુ સમયથી નોકરી કરે છે. અંગ્રેજના વખતથી સરકારોમાં કલેક્ટર બદલાય, ડીડીઓ બદલાય, આઈપીએસ અધિકારીઓ બદલાય, ડીએસપી બદલાય,
પરંતુ સુરત જિલ્લાના પીઆઈ તરીકે કે વહીવટદાર તરીકે કેટલા વર્ષોથી અમુક અધિકારીઓ નોકરી કરે છે. એટલે સમગ્ર બાબતમાં જો તો બુટલેગરોની સાથે આ મેળાપીપણામાં આના કારણે સુરત જિલ્લામાં નશાકારક વસ્તુએ ડ્રગ્સ હોય, મેન્ડ્રેક્સ હોય, તાળી હોય કે દારૂ આજે પણ વેચાઈ રહ્યો છે. 3 મહિના પહેલા વડોદરાના પોલીસ સ્ટેશનમાં એક બુટલેગરે સમગ્ર પોલીસ સ્ટેશનને માથે લીધું હતું, પોતાના કબજામાં લીધું હતું. એલસીબીનો એક અધિકારી જે નાનો કર્મચારી છે એ લાખ રૂપિયાની લાંચ લેતા આ અનુસંધાનમાં પકડાયો હતો. એટલે તમે કલ્પના કરો કે પોલીસ વિભાગના ભ્રષ્ટ અધિકારીઓ કે કર્મચારીઓ અને બુટલેગરોના મેળાપીપણામાં સમગ્ર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પડી ભાંગી છે. માન્ય ગૃહમંત્રીશ્રીને વિનંતી કરું કે જિલ્લાના નાગરિક તરીકે તમે પણ આ જિલ્લાના નાગરિક છો, સુરતના નાગરિક છો, તમારી પાસે ગૃહ વિભાગ છેલ્લા ઘણા સમયથી છે, તો તમને જે યાદી મોકલવામાં આવી છે એ યાદીની ચકાસણી કરો. મને પણ બોલાવો, તમને ઠેર ઠેર ગામે ગામ દારૂના અડ્ડા આજે પણ હાથરીઓ વેચાઈ રહી છે. એટલે લોકોના હિત માટે સમગ્ર સમાજની સારી રચના થાય એ અનુસંધાનમાં તાત્કાલિક અસરથી પગલાં લેવાય અને પોલીસ વિભાગમાં જે ભ્રષ્ટ અધિકારીઓ છે એની સામે પણ પગલાં લેવા જોઈએ. તાત્કાલિક અસરથી આવા લિસ્ટેડ બુટલેગરોની સામે સ્પેશિયલ કોર્ટની રચના કરીને આની સામે સખતમાં સખત પગલાં લેવામાં આવે અને તાત્કાલિક અસરથી લોકોનું હિત જો યુવાનોનું હિત જળવાય એના માટેના પગલાં લેવા એના માટેનો મેં પત્ર લખ્યો છે. પત્ર તો આપે અગાઉ પણ લખ્યું હતું, તો એની કોઈ અસર થઈ છે? જો બીજી વખત જે આપે પત્ર લખ્યો એની કોઈ અસર જોવા મળશે? સુરત જિલ્લાના પોલીસ વડાએ મને પત્ર લખીને માહિતી આપી હતી કે લગભગ 95 થી 100 જેટલા બુટલેગરોની અટક કરીને એમની સામે પગલાં લેવામાં આવ્યા છે. નવાઈની વાત એ છે કે ગુજસી ટોકનો કાયદો 4 થી વધુ આવા ગુના નશાકારક પદાર્થો વેચવા એની પર લાગવામાં આવે છે. મારી લાગણી અને માંગણી અને કાયદાના અનુસંધાનમાં એવી છે કે જે કોઈ આવા વાહનો એણે જે આ ધંધાથી સુરત જિલ્લામાં દારૂનો ધંધો એ ગૃહ ઉદ્યોગ તરીકે હમણાં બુટલેગરો ચલાવી રહ્યો એવું સ્પષ્ટ દેખાઈ આવે છે. તમે કલ્પના કરો કે ગૃહ ઉદ્યોગની જેમ આ ધંધો કરતા હોય તો જિલ્લાનો પોલીસ વિભાગ શું કરતો હશે? એટલે ફક્ત એના મળતિયાઓની ઉપર કેસો કરીને એની સાથે સંકળાયેલા લોકો પર એની અટક કરીને એ અટક બતાવીને ફક્ત દેખાવ પૂરતી કામગીરી કરવી એ પ્રકારની પરિસ્થિતિ જિલ્લામાં જોવા મળે છે. રોજે રોજ તમે જો 538 થી વધુ બુટલેગરો રોજે રોજ નવા બુટલેગરો તમે તૈયાર થાય છે. ઘણી અમારી પાસે એવી ચોંકાવનારી પણ માહિતી લોકો દ્વારા અમને માહિતી મળે છે કે આ બુટલેગરોની સાથે કાર્ટિંગનો ધંધો પણ આ પોલીસ વિભાગના અમુક વહીવટદારો કરે છે. એટલે સીધી વાત છે કે બંને હાથની તાળી સાથે મળતી હોય તો જ પડતી હોય અને બંને વિભાગના લોકો સાથે સંકળાયેલા હોય તો જ મોટા પ્રમાણમાં આટલો ધંધો દારૂનો તાળીનો ધંધો આજે મોટા પ્રમાણમાં જિલ્લામાં જોવા મળે છે. એટલે ફક્ત ને ફક્ત દેખાવ પૂરતી કામગીરી કરવામાં આવે છે. થોડા સમય માટે અડ્ડાઓ પર રેડ કરવામાં આવે છે, એની અટક કરવામાં આવે છે અને ફરીવાર આ જ ધંધો 5-7 દિવસ પછી લોક જાગૃતિના અભાવે કે તંત્રની યોગ્ય કામગીરીના અભાવે આ ફરીથી આ શરૂઆત થાય છે. એટલે માન્ય ગૃહમંત્રીને વિનંતી કરીએ કે લાંબા સમય સુધીનો આનો કાર્યક્રમ આપવામાં આવે, જનજાગૃતિ પણ સાથે કરવામાં આવે અને લોકોને પણ આની સાથે જોડવામાં આવે એવી માંગણી આપના ગુજરાત તકના માધ્યમથી હું સમગ્ર ગુજરાતને માટે કરવા માગું છું. દર્શનભાઈ, આપણે જિજ્ઞેશ મેવાણી આ મુદ્દો ઉચક્યો છે ત્યારથી આ રાજનીતિ ફરીથી ગરમાઈ છે. ગુજરાતમાં દારૂબંધી છે, તો દારૂ ક્યાં વેચાય? જ્યારે દારૂબંધી હોય આપણા રાજ્યમાં અને ગાંધીજીનું ગુજરાત પણ કહેવાય છે, તો દારૂબંધીવાળા ગુજરાતમાં દારૂ તો ના જ હોય ને. તો સત્તા પક્ષ એમ પણ કહી શકે કે ભાઈ આ તો દર્શનભાઈ છે કોંગ્રેસી છે એટલે ખોટું બોલે છે, જિજ્ઞેશભાઈ કોંગ્રેસી છે એટલે ખોટું બોલે છે. તો શું કહેવા મુદ્દે? ગાંધી અને સરદારના ગુજરાતમાં દારૂબંધીની વાત કરવી અને જ્યારે સમગ્ર ગુજરાતમાં આટલું ડ્રગ્સ પકડાય, એસએમસીની ટીમ, ગાંધીનગરની ટીમ, વિજિલન્સની ટીમ સમગ્ર જિલ્લામાંની સમગ્ર દક્ષિણ ગુજરાતમાં રેડ પાડીને કરોડો રૂપિયાનો દારૂ પકડે ત્યારે શરમથી માથું આપણા બધાનું નમી જતું હોય છે. સ્વાભાવિક છે કે આ દૂષણ એક પ્રકારનું સામાજિક દૂષણ બની ગયું છે. મારે આ માધ્યમથી જિજ્ઞેશભાઈને અભિનંદન પણ આપવા છે કે રાજકારણ હોઈ શકે, જાહેર જીવનના અમુક મૂલ્યો હોઈ શકે, પરંતુ સાથે સાથે તંદુરસ્ત સમાજની રચના થાય ત્યારે સમાજમાં જે ધાર્મિક વડાઓ પણ બેઠેલા છે કે જ્યારે ગુજરાતનું યુવાધન પાયમાલી તરફ વધતું હોય ત્યારે ફક્ત રાજનેતાઓ કે સામાજિક
ચિંતા કરતા એવા લોકો કે પત્રકાર જગતના લોકો આટલા મોટા પ્રમાણમાં ચિંતા કરતા હોય તો સ્વાભાવિક છે કે ધાર્મિક વડાઓએ પણ આની ચિંતા કરવી જોઈએ. બધાએ સાથે રાખીને આ નશામુક્ત ગુજરાતની રચના થાય અને ગાંધી અને સરદાર કે જે લોકોએ આપણને આઝાદી અપાવી, સમગ્ર તંદુરસ્ત સમાજની રચના કરી, સામાજિક એકતાના તાણાવાણા આ સમાજને માટે જળવાઈ રહે એના માટેના બધાએ પ્રયત્ન કરવા જોઈએ એવું મારું માનવું છે. તો દારૂબંધીવાળા ગુજરાતમાં દારૂ વેચાઈ રહ્યો છે અને જે લિસ્ટ છે એ પોલીસ દ્વારા જ આરટીઆઈમાં આપવામાં આવી છે અને સુરત જિલ્લાની આ લિસ્ટ છે. તો આ દારૂબંધી ખરેખર થશે દર્શનભાઈ? આ અંતિમ પ્રશ્ન છે. છેલ્લા લોકશાહીમાં ગુજરાતમાં દારૂબંધીના અમલ પછી જે પ્રકારે દરરોજ ને દરરોજ જે રીતે ક્રાઇમ રેટ પણ વધી રહ્યો છે, જે પ્રમાણે સમગ્ર યુવાધન પણ નશાના આ બંધાણીમાં જે રીતે આગળ વધી રહ્યો છે, ત્યારે સભ્ય સમાજ આજે મોટી ચિંતામાં છે. આમાંથી કોઈ બાકાત નથી, બધાની જવાબદારી છે. અને જે રીતે દારૂ, તાળી, મેન્ડેક્સની ગોળીઓ કે નશાના અલગ અલગ પદાર્થો જે રીતે સમગ્ર સુરત શહેરમાંની ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાંની પણ ગામડે ગામડે ફળિયે સુધી, સ્કૂલોની આજુબાજુમાં, ધાર્મિક સંસ્થાઓની આજુબાજુમાં એક ચોકલેટની જેમ કે સામાન્ય વસ્તુ તમે માગો 1 સેકન્ડમાં મળી જાય, એનાથી મન પર એક ધ્રુજારી કલ્પના થઈ ઉદ્ભવી ઉઠે એ પ્રકારની પરિસ્થિતિ ગુજરાતમાં જોવા મળે છે. ઘરે કોઈ માતા પિતા કોઈ સ્કૂલે એને બાળકને મોકલતું હોય, કોઈ ભણવા માટે મોકલે, કોઈ નોકરી માટે મોકલે, કોઈ જગ્યાએ બહાર ફરવા માટે મોકલે, ત્યારે દરેક માતા પિતાને ફક્ત એક જ ચિંતા છે કે મારો બાળક કોઈ વ્યસનના બંધાણીમાં ન સપડાય. એ પ્રકારની ચિંતા આજે મા બાપોને, વાલીઓને થાય છે. એટલે સમગ્ર ગુજરાતના તમામ લોકોની આ જ ચિંતા છે અને સરકારની વિશેષ જવાબદારી છે. સાથે સાથે એક વિપક્ષ તરીકે કે સામાજિક ફરજ બજાવતા તમામ આગેવાનોની કે સમગ્ર સરકારી સિસ્ટમની પણ વિશેષ જવાબદારી છે કે આ નશામુક્ત ગુજરાત બને. પરંતુ જે પરિસ્થિતિ જે રીતે આગળ વધી રહી છે તે રીતે આને માટે સમગ્ર બધાએ ભેગા થઈને, ગાંધીવાદી લોકો હોય, પત્રકાર જગતના લોકો હોય, સામાજિક રીતે સંકળાયેલા લોકો હોય, ઉદ્યોગની સાથે સંકળાયેલા લોકો હોય કે સરકાર હોય કે વિપક્ષ હોય, બધાએ સાથે મળીને એક મૂવમેન્ટના રૂપમાં લાંબા ગાળાનું આયોજન કરીને બધા એક લડતના મંડાણ કરે તો મને એવો ચોક્કસ વિશ્વાસ છે કે ગુજરાતીઓમાં આગળ વધવાની ખુમારી છે. એટલે નશામુક્ત અને ગાંધીજીનું સ્વપ્ન છે એ સિદ્ધ થાય એવું મારું માનવું છે. તો દર્શનભાઈ નાયક સામાજિક અગ્રણી કોંગ્રેસના લીડર છે. એમને આજે આરટીઆઈ કરી હતી એ 18/1/2024 રોજ સુરત ગ્રામ્ય એલસીબી તરફથી આ એક આરટીઆઈ આપવામાં આવી છે અને આરટીઆઈના જવાબમાં એમને જે લિસ્ટ આપવામાં આવ્યું છે આ લિસ્ટ અહીંયા અંકિત છે, જેમાં 591 બુટલેગર્સ છે અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં, એ આમાં આપ જોઈ શકો છો. અને રિવાઇઝડ યાદી છે, દર વર્ષે રિવાઇઝ થતી હોય છે એ પ્રકારે આ યાદી છે. તો 1 વર્ષ પહેલાં એમને આ યાદી મેળવી હતી અને હવે જ્યારે ફરીથી ગુજરાતમાં દારૂબંધીને લઈને વાર્તાલાપ ચાલી રહ્યો છે, રાજનીતિ ચાલી રહી છે, ત્યારે દર્શનભાઈ ફરીથી ગુજરાત તક સાથે વાતચીત કરતા જણાવે છે કે ગુજરાતમાં કોને કોને, ગામડે ગામડે નશાનો કારોબાર કેવી રીતે થાય છે અને ખરેખર આજે નશાનો કારોબાર ગુજરાતમાં બંધ કરવું હોય એમાં પત્રકાર, ધાર્મિક સંગઠનો, રાજકીય સંગઠનો અને અન્ય સમાજના લોકો મળીને એક આંદોલન સ્વરૂપે આ બંધ કરાવી શકે. બાકી તો આ સંભવ નથી, કારણ કે તંત્ર જેની માથે જવાબદારી છે આ બધું બંધ કરાવવાની, એના જ મીરડા પીપળામાં આ બધું ચાલી રહ્યો છે. સંજય સિંહ રાઠોડ, ગુજરાત તક, સુરત.